નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તમે મારી સાથે સારું કરો, ભગવાન તમારા પર દયા રાખશે। આ તે નિર્દોષ છોકરી બોલી રહી હતી। તે રાત્રે હું દારૂના નશામાં હતો। જ્યારે મારી નજર તેના હોઠ પર પડી ત્યારે મારું દિલ ધ્રુજી ગયું। નશામાં હોવા છતાં મેં તે છોકરીને ખરીદીને આઝાદ કરી દીધી। તે જતી જતી પાછળ વળી અને બોલી, તમે ભગવાનના ડરથી મને આઝાદ કર્યું છે। જુઓ, ભગવાન તમને ક્યારેય મુશ્કેલીમાં એકલા નહીં છોડે। હું નશામાં હતો એટલે તેની વાત ભૂલી ગયો। પછી થોડા વર્ષો પછી મને કેન્સર થયું। મારા સંતાનોએ મને કચરાના ઢગલામાં ફેંકી દીધો। હું મોતની પ્રાર્થના કરવા લાગ્યો કે આ જીવનથી તો મોત સારું। ત્યારે મને તે છોકરીની વાત યાદ આવી। મેં આકાશ તરફ જોયું અને કહ્યું, જો ખરેખર ભલાઈનો બદલો મળે છે તો મને પણ તે બદલો આપ। આગલી જ પડે જે થયું તે હું તે રાત્રે દારૂના નશામાં હતો અને એવું લાગતું હતું જાણે હું પોતાના અસ્તિત્વનો બોજ ઉપાડવા લાયક નથી। તે ગલીઓ જે રાતની શાંતિમાં પણ જીવનથી ભરેલી લાગતી હતી તે રાત્રે અજીબ શાંતિમાં ડૂબેલી હતી। મારા પગલાંનો અવાજ પણ જાણે શરમાતો હોય। હવામાં બેચેની અને ગુનાની ગંધ ફેલાયેલી હતી। શહેરનો તે ભાગ મારા માટે નવો ન હતો, પણ તે રાત્રે કંઈક અલગ હતું। મારી આંખો સૂકી હતી પણ દિલ કોઈ અજાણી ઉદાસીમાં ભીંજાયેલું હતું। આ રાત અન્ય રાતો જેવી ન હતી। હું એક કોઠાની બહાર ઊભો રહી ગયો। દરવાજે ઊભેલો માણસ મને જોઈને બોલ્યો, સાહેબ, આજે ખાસ માલ આવ્યો છે। તમે જૂના ગ્રાહક છો, તમને સૌથી પહેલાં બતાવીએ। મેં માથું હલાવ્યું અને અંદર ગયો। અંદર રંગ અને રોનકની દુનિયા છવાયેલી હતી। ગીતોનો અવાજ, હાસ્યના ટહુકા અને સુગંધથી ભરેલી હવા। આ જગ્યા મારા માટે હંમેશા થોડીક ક્ષણોનું સુકૂન મેળવવાનું સાધન હતું, પણ આજે મારી નજર કંઈક બીજા પર પડી। એક ખૂણામાં એક છોકરી શાંતિથી બેઠી હતી, જાણે બધાથી અલગ, દૂર। તેના ચહેરા પર એક ચમક હતી જે બાકી લોકોમાં ન હતી। મેં ઈશારાથી પૂછ્યું તો માલકીન, જે હંમેશા હસતા હસતા મારી પાસે આવતી, આજે થોડી ગંભીર લાગી। તેણે કહ્યું, સાહેબ, આ આજે જ આવી છે। થોડી શાંત છે પણ ખૂબ સુંદર છે। હું તેની નજીક ગયો। તે નજર નીચી રાખીને બેઠી હતી। હું નીચું જોઈને બોલ્યો, તારું નામ શું છે? તેણે ધીમેથી કહ્યું, સિયા। મેં પૂછ્યું, તું ઘણી અલગ લાગે છે, અહીં કેવી રીતે આવી? તેણે ચહેરો ઊંચો કર્યો। તેની આંખોમાં દુઃખ હતું પણ સાથે એક અજીબ શાંતિ પણ। તેણે કહ્યું, મને જબરદસ્તી અહીં લાવવામાં આવી છે। હું અનાથ છું, મંદિરમાં ઉછરી છું। ક્યારેય નહોતું વિચાર્યું કે મારું જીવન મને આ જગ્યાએ લઈ આવશે। નશો મારા મગજ પર સવાર હતો, પણ તેની વાત સાંભળતા જ બધું ઉતરી ગયું। મેં તેને ધ્યાનથી જોઈ। તેના ચહેરા પર એ ચમક હતી જે કોઈ સીધી સાદી સંસ્કારી છોકરીમાં હોય છે। તેની આંખો જાણે મારા અંદરની કોઈ ઊંડી જગ્યાએ સ્પર્શી રહી હતી। હું થોડીવાર શાંત ઊભો રહ્યો। પછી મેં પૂછ્યું, તું મને કંઈક વાંચીને સંભળાવી શકે? તેણે મારી તરફ જોયું અને ધીમેથી કહ્યું, મારા ગુરુજી કહેતા હતા કે જો આપણે કોઈની મદદ કરીએ તો ભગવાન આપણા રસ્તામાંથી મુશ્કેલીઓ દૂર કરે છે, અને જો આપણે કોઈને દુઃખી આપીએ તો તે તેનો હિસાબ જરૂર લે છે। તેના અવાજમાં એવી સચ્ચાઈ હતી કે મારા અંદર ક્યાંક ઊંડે સુધી કંઈક બદલાવા લાગ્યું। મારું દિલ જાણે થંભી ગયું અને નશો ક્યાંક દૂર ભાગી ગયો। હું શાંત ઊભો રહ્યો, જાણે તેની વાત મારા દિલમાં જઈને કંઈક તોડી રહી હોય અને કંઈક નવું બનાવી રહી હોય। મેં મારી જિંદગીમાં ઘણા ગુનાઓ કર્યા, ઘણા ખોટા કામ કર્યા, પણ તે પળ પછી મને લાગ્યું જાણે હું ખૂબ ખરાબ માણસ છું। તેણે મને કહ્યું, મને અહીંથી જવા દો, હું અહીં ન રહી શકું। તમે જે ઈચ્છો તે લઈ લો, પણ મને આઝાદી આપો। તે છોકરીના અવાજમાં એવી ગહનતા હતી જે દિલને સૌથી ઊંડી જગ્યામાંથી નીકળી રહી હતી। હું નીચો થયો અને મારી પાસે જેટલા પૈસા હતા તે બધા માલકીનના હાથમાં આપી દીધા અને કહ્યું, આજ પછી આનો ચહેરો અહીં નજર ન આવવો જોઈએ। આ હવે આઝાદ છે। માલકીન મારી તરફ જોઈને બોલી, સાહેબ, તમે નશામાં છો, સમજી લો। મેં કહ્યું ને, આને આઝાદ કરી દો। મારા અવાજમાં કદાચ તે તાકાત હતી જે મેં પહેલાં ક્યારેય અનુભવી નહોતી। તે છોકરી મારી તરફ જોઈ રહી હતી, જાણે યકીન ન કરી શકતી હોય કે તે આઝાદ થઈ ગઈ છે। પછી તેણે ધીમેથી પૂછ્યું, તમે મને ખરેખર આઝાદ કરી દીધી? મેં હા પાડી। તેણે કહ્યું, ઉપરવાળો તમારી સાથે છે, તમારો આભાર। તે જવા લાગી પણ દરવાજે ઊભી રહી, પાછળ વળીને મારી તરફ જોયું। તેના ચહેરા પર આંસુ હતા, પણ સાથે એક અજીબ પ્રકાશ પણ। તેણે કહ્યું, ઉપરવાળાના ડરથી તમે મને આઝાદ કરી। જુઓ, તે તમને ક્યારેય મુશ્કેલીમાં એકલા નહીં છોડે। હું શાંત ઊભો રહ્યો। મારા દિલમાં અજીબ હલચલ હતી।
નશો સંપૂર્ણ ખતમ થઈ ગયો હતો. તે પળ મારા માટે પહેલીવાર કરેલા સારા કામ જેવી હતી. સિયા ચાલી ગઈ અને હું ઘણીવાર ત્યાં જ બેઠો રહ્યો. તેની છેલ્લી વાત મારા કાનમાં ગૂંજતી હતી, ઉપરવાળો તમને ક્યારેય એકલા નહીં છોડે. મેં તેને સાંભળી તો ખરી, પણ તે વખતે મારા અહંકારે તે વાતની ગહનતા સમજવા દીધી નહીં. હું ત્યાંથી નીકળીને સીધો મારા આલિશાન બંગલા તરફ ગયો. ગાડીમાં બેઠો તો ડ્રાઈવરે પૂછ્યું, સાહેબ, તબિયત તો ઠીક છે? આજે તમે થોડા અલગ લાગો છો. મેં ઈશારાથી તેને ચૂપ રહેવા કહ્યું અને સીટ પર માથું ટેકવી દીધું. મગજમાં સિયાનો જ અવાજ ગૂંજતો હતો, પણ મેં તેને ઝટકી નાખ્યો. ઘરે પહોંચ્યો તો પત્ની દરવાજે ઊભી હતી. તેના કપાળ પર હળવી ચિંતાની રેખાઓ હતી. મોડું આવવા પર નારાજગી દેખાડી રહી હતી, પણ તેમ છતાં નજીક આવીને બોલી, તમે આવી ગયા? ખાવાનું લગાવું? મેં માથું હલાવ્યું, પણ દિલમાં એક બેચેની હતી જે હું પોતે પણ સમજી શકતો ન હતો. રૂમમાં ગયો, શર્ટ ઉતાર્યું, અરીસામાં મારું પ્રતિબિંબ જોયું અને એક ક્ષણ માટે લાગ્યું કે શું ખરેખર હું તે જ છું જેને આજે એક સારું કામ કર્યું. પણ તરત જ પોતાને સંભાળીને વિચાર્યું, જીવન તો મારી મરજીથી જ ચાલશે નહીં. ખાવાના ટેબલ પર મારા બાળકો બેઠા હતા. મોટો દીકરો 11મામાં હતો અને મોબાઈલમાં ખોવાયેલો હતો. બીજો દીકરો માતાજી પાસે હોમવર્ક વિશે પૂછી રહ્યો હતો અને સૌથી નાનો દીકરો શાંતિથી રોટલી ખાઈ રહ્યો હતો. દીકરી પણ નિર્દોષપણે ભાઈને હોમવર્ક કરતા જોઈ રહી હતી. મેં બાળકો તરફ જોયું અને પત્નીને કહ્યું, તું બાળકોને સમય નથી આપતી. આ આખો દિવસ મોબાઈલ અને બિનજરૂરી વાતોમાં વિતાવે છે. તેણે કહ્યું, તમારી પાસે તો બાળકો માટે સમય જ નથી. થોડો સમય મળે તો પણ તમે સૂઈ જાઓ છો કે બહાર હોવ છો. હું કેટલું સંભાળું? જેટલું થઈ શકે તેટલું હું બધું કરું છું. તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો, કારણ કે આ સાચું હતું, પણ હું મનાવવાના મૂડમાં નહોતો. મેં મારો ગુસ્સો છુપાવીને ખાવાની થાળી એક બાજુ સરકાવી અને કહ્યું, ભૂખ નથી. મારી જિંદગીમાં બધું હતું. ધંધો દિવસે ને દિવસે ચાલતો હતો. એક નવું રેસ્ટોરન્ટ ખોલ્યું, કેટલાક બગીચા ખરીદ્યા અને દરેક બાજુથી દોલતનો ધંધો શરૂ થયો. લોકો મારા નામથી ડરતા. હું જ્યાં જતો લોકો આદરથી ઊભા થઈ જતા. પણ અજીબ વાત એ હતી કે જેટલી દોલત વધતી ગઈ, દિલનું સુકૂન એટલું જ ઓછું થતું ગયું. એક દિવસ મારો જૂનો મિત્ર આરવ ઓફિસે આવ્યો. ઘણા વર્ષો પછી મળવા આવ્યો હતો. અમે બંનેએ કોલેજ સાથે કર્યું હતું. તેણે કહ્યું, યાર, તારું જીવન તો ઘણું બદલાઈ ગયું છે, પણ તારા ચહેરા પર તે ખુશી નથી જે પહેલાં હતી. મેં કહ્યું, તે માટે દોલત જોઈએ આરવ, અને મારી પાસે તે ઘણી છે. તેને મારા ખભે હાથ મૂકીને કહ્યું, ના મિત્ર, ખુશી દિલથી આવે છે. મેં વાત બદલી અને કહ્યું, કોફી પીશે કે જ્યુસ મંગાવું? તે હસ્યો અને બોલ્યો, જે તને સારું લાગે તે મંગાવ. તે દિવસ પછી મેં પહેલીવાર અનુભવ્યું કે મારામાં કંઈક ખાલીપણું છે. ધંધાની વ્યસ્ત જિંદગી, એસો આરામ, અયાસી બધું પોતાની જગ્યાએ હતું, પણ દિલ હવે કોઈ વેરાન શહેર જેવું લાગતું. રાતે મોડે સુધી હું છત પર તાકી રહેતો અને પોતાને સવાલ કરતો, શું આ બધું પૂરતું છે? પણ તરત જ દિલને ઠપકો આપતો કે આ નબળાઈ છે. આ વાતોએ મારું મગજ ખરાબ કરી દીધું છે. એક દિવસ પત્નીએ કહ્યું, બાળકોનું એડમિશન કરાવવું છે. નવી શાળામાં ફી ઘણી છે, પણ ભણતર સારું છે. મેં વિચાર્યા વિના કહ્યું, કરાવી દે. મારી પૈસાની કોઈ કમી છે? તે ચૂપ થઈ ગઈ. થોડી ક્ષણો પછી બોલી, તમે પણ બાળકો સાથે સમય કેમ નથી વિતાવતા? બાળકોને ફક્ત પૈસાથી જીવન નથી ચાલતું. તેમને તમારી જરૂર છે. તેઓ તમારું ધ્યાન મેળવવા કેટલા તરસે છે. મેં ગુસ્સામાં કહ્યું, હું આખો દિવસ તમારા માટે કમાઉં છું. આ વાતો બંધ કરો અને તારું કામ કરો. તે શાંત થઈ ગઈ. હું જાણતો હતો કે તે જે કહે છે તે ખોટું નથી. આ જ કારણ હતું કે મારા બાળકો પણ ખોટા રસ્તે ચાલવા લાગ્યા. કહેવાય છે ને, બાળકો પોતાના માતા પિતા પાસેથી જ બધું શીખે છે. બાળકોનું પહેલો શિક્ષક તેના માતા પિતા હોય છે. આ રીતે તેમના પર મારો પ્રભાવ આવવા લાગ્યો. મારું જીવન બહારથી ભરપૂર હતું, પણ અંદરથી ખાલી. હું એવો માણસ બની ગયો જેની પાસે બધું હતું પણ પોતે કાંઈ નહોતું. તે પ્રાર્થના જે કોઈ દિવસ મારા હકમાં માંગવામાં આવી હતી, હું ભૂલી ગયો. સિયા તે ધાર્મિક છોકરી, તે ઘટના, બધું ભૂતકાળની વાતો બની રહી. પણ કુદરતના નિર્ણય હંમેશા શાંતિથી આવે છે, અને કદાચ મારા માટે પણ એક નિર્ણય નજીક હતો. જીવન ઝડપથી ચાલી રહ્યું હતું જ્યારે મારા શરીર પર પહેલીવાર તે લાલ ડાઘ દેખાવા લાગ્યા. મારી તબિયત હવે થોડી ખરાબ રહેવા લાગી. મેં વિચાર્યું, કદાચ ઋતુના બદલાવને કારણે આવું થયું હશે. પણ સમય સાથે લોહીના ડાઘ વધવા લાગ્યા. મારા શ્વાસ ફૂલવા લાગ્યા.
પત્નીના ચહેરાની ચમક પણ ઝાંખી પડવા લાગી. આ જોઈને દિલમાં ડર હતો, પણ પછી પોતાને દિલાસો આપતો કે કોઈ મોટી વાત નથી, આરામ થઈ જશે. એક દિવસ ઓફિસે મીટિંગમાં દરમિયાન મારા હાથમાંથી ફાઇલ પડી ગઈ. સાથીઓએ એકબીજા તરફ જોયું અને આંખોમાંથી કંઈક ઇશારો કર્યો. મેં તેમને અજીબ નજરે જોયું. હું સમજી શકતો ન હતો કે મારી સાથે શું થઈ રહ્યું છે. પહેલાં તો થાક લાગતો તો ઊંઘ પૂરી ન થવાનું કારણ આપીને દિલાસો કરી લેતો, પણ હવે તો આખો દિવસ ફર્યા પછી પણ શરીરમાં તાકાત નહોતી રહેતી. કંઈ ખાવાનું મન નહોતું થતું અને ખાવ તો પણ અજીબ ભારેપણું લાગતું. હું અરીસામાં પોતાને જોતો તો ચહેરા પર પીડા સ્પષ્ટ દેખાતી, આંખોમાં પણ લાલાશ હતી, જાણે અંદરથી કોઈ રોશની બુઝાઈ રહી હોય. મિત્રોએ ઘણીવાર કહ્યું, એકવાર ડૉક્ટરને બતાવી લે, પણ હું દર વખતે ટાળી દેતો, વિચારતો કે મારા જેવા નશા કરનારને આવા નાના મોટા અસરો થાય જ. પણ હવે હાલત એવી થઈ ગઈ કે પેટમાં અજીબ સોજો આવવા લાગ્યો, ટાઢણ અને પગ પણ સોજવા લાગ્યા. રાતે ઊંઘ નહોતી આવતી અને જો આવે તો ડરાવના સપના આવતા. ઘણીવાર લાગતું જાણે મગજમાં ધૂન ચડી ગઈ હોય. વાત કરતાં કરતાં હું ઘણીવાર ભૂલી જતો કે મેં શું શરૂ કર્યું હતું, શું કહેવું હતું. ક્યારેક હું ચાનો કપ હાથમાં લઈને ઊભો રહેતો અને યાદ ન આવે કે તેને ક્યાં મૂકવું. એક દિવસ તો હદ થઈ ગઈ. નશા પછી મારી ઉલટીઓમાં લોહી આવ્યું. એક પળ માટે લાગ્યું બસ હવે બધું ખતમ, પણ પછી પોતાને સમજાવી લીધું કદાચ આ એક વારની વાત હશે. પણ અંદર ક્યાંક ઊંડે લાગતું કે આ ફક્ત થાક નથી, મારું શરીર હવે મારી પાસે હિસાબ માંગવા લાગ્યું હતું. આખરે એ દિવસ હું હિંમત કરીને ડૉક્ટર પાસે ગયો. ઘણા દિવસથી શરીર જવાબ આપી રહ્યું હતું. વિચાર્યું જોઈ લઉં શું સમસ્યા છે. ડૉક્ટરે કેટલાક ચેકઅપ કરીને ટેસ્ટ લખી આપ્યા, લોહીનો ટેસ્ટ, અલ્ટ્રાસાઉન્ડ અને કેટલાક રિપોર્ટ. ડૉક્ટરે કહ્યું, પાર્થ, તમારે કેટલીક ટેસ્ટ કરાવવા પડશે અને આજે જ સેમ્પલ આપી દો, જેથી કાલે રિપોર્ટ આવી જાય. હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો તો દિલ અજીબ રીતે ધડકી રહ્યું હતું, જાણે કોઈ અજાણ્યો ડર મારા સીનામાં બેસી ગયો હોય. લોહી અને બાકીના ટેસ્ટ માટે સેમ્પલ આપી દીધા, પણ સમય જાણે થંભી ગયો હતો. સાંજ સુધી બેચેની વધતી ગઈ, ઊંઘ પણ ન આવી. બીજા દિવસે સવારે સૌથી પહેલાં હોસ્પિટલ પહોંચ્યો. રિસેપ્શન પર ઊભો રહ્યો અને વારંવાર ઘડિયાળ જોતો રહ્યો, જાણે રિપોર્ટ આવવામાં સદીઓ લાગી રહી હોય. આખરે મારું નામ બોલાયું. રિપોર્ટ હાથમાં આવતા જ લાગ્યું જાણે તેમાં લખેલી હાઇલાઇટ મારા શ્વાસ રોકી રહી હતી. ડૉક્ટરના રૂમમાં ગયો તો તેણે કાગળ જોઈને ગહેરો શ્વાસ લીધો અને મને જોઈને કહ્યું, પાર્થ, આ મજાક નથી. તમારે તાત્કાલિક ઈલાજ શરૂ કરવો પડશે. તમને લીવર સિરોસિસ છે. સાંભળતા જ જાણે કાનમાં ગુંજારો થવા લાગ્યો. મેં પૂછ્યું, આનો અર્થ શું છે? તો તેમણે કહ્યું, તમારું લીવર ઘણું ખરાબ થઈ ગયું છે, કદાચ લાંબા સમયથી નશો કરવાને કારણે, અને હવે તેની અસર આખા શરીર પર પડી રહી છે. પેટમાં સોજો, પીળીઓ, નબળાઈ અને યાદશક્તિની તકલીફ, આ બધું આના કારણે જ છે. મેં રિપોર્ટ પર નજર નાખી તો ઘણા શબ્દો એવા હતા જે સમજાયા નહીં, પણ ડૉક્ટરની આંખોમાં જે ગંભીરતા હતી તે બધું સમજાવી ગઈ. ઘરે પાછો આવતી વખતે આખો રસ્તો જાણે ધૂંધળો થઈ ગયો હતો. પગમાં વજન અને મનમાં ડર બંને વધતા જતા હતા. મગજમાં ફક્ત એક જ વાત ગૂંજતી હતી, શું મેં મારા જ હાથે મારું જીવન બરબાદ કરી નાખ્યું? ડૉક્ટરે રિપોર્ટ ટેબલ પર મૂકી અને મારી તરફ જોઈને કહ્યું, પાર્થ, તમારું લીવર ઘણું નબળું થઈ ગયું છે. આ બીમારી ધીમે ધીમે વધે છે અને ઘણી વખત તેના લક્ષણો શરૂઆતમાં નજરે પડે છે, પણ જ્યારે આવે છે ત્યારે થાક, ચક્કર, પેટમાં સોજો, ભૂખ ઓછી લાગવી અને ક્યારેક આંખો અને ચામડીનું પીળું પડવું, આ બધું સામાન્ય છે. જો ધ્યાન ન આપવામાં આવે તો આ લીવર ફેલિયર સુધી જઈ શકે છે અને કેટલાક કેસમાં જીવલેણ પણ બની શકે છે. તમારે તાત્કાલિક દારૂ અને કોઈ પણ નશો છોડવો પડશે, નહીં તો હાલત વધુ ખરાબ થશે. તમારે ડાયટ સંપૂર્ણ બદલવું પડશે. વધુ તેલ મસાલાવાળી વસ્તુઓ અને બહારનું ખાવાનું ભૂલી જાઓ. વધુમાં વધુ પાણી પીવો, હળવું ખાવાનું લો અને દવા સમયસર લો. એ પણ યાદ રાખો કે આ બીમારી પાછી ફરી શકે છે, પણ ફક્ત ત્યારે જ જો તમે ડૉક્ટરની સલાહ પૂરેપૂરી માનશો અને તમારી આદતો બદલશો, નહીં તો ઈલાજ હોવા છતાં પણ ખતરો રહેશે. હું ખાલી નજરે ડૉક્ટર તરફ જોતો રહ્યો અને જેવું ડૉક્ટરે રિપોર્ટ વિશે કહેવાનું શરૂ કર્યું, મારી દુનિયા જાણે થંભી ગઈ. બહારના અવાજો ક્યાંક ખોવાઈ ગયા અને ડૉક્ટરનો અવાજ પણ જાણે કાન સુધી પહોંચીને પાછો ફરતો હતો.
હું ક્લિનિકમાંથી બહાર નીકળીને ગાડીમાં બેઠો. સિગારેટ સળગાવવાનું મન થયું, પણ ખબર નહીં કેમ લાગ્યું જાણે હું પોતાને જ બાળી રહ્યો છું. ઘરે પહોંચ્યો તો પત્નીએ દરવાજો ખોલ્યો. મેં તેની તરફ જોયું પણ કંઈ બોલ્યો નહીં. બસ સીધો રૂમમાં જઈને બેસી ગયો. રાતે તે ચૂપચાપ મારી પાસે આવી અને પૂછ્યું, બધું ઠીક છે? મેં જૂઠું બોલ્યું, હા, બસ થોડો થાક લાગે છે. પણ બીમારી ક્યાં સુધી છુપાઈ? થોડા દિવસોમાં મારી હાલત ઘરમાં દેખાવા લાગી. થાક એટલો વધી ગયો કે સવારે ઉઠવું પણ ભારે લાગવા લાગ્યું. પગમાં અજીબ નબળાઈ, આંખો પીળી થવા લાગી અને પેટમાં હળવો સોજો લાગવા લાગ્યો. છતાં હું બધાને એ જ કહેતો રહ્યો કે બધું ઠીક છે. આમ જ દિવસ પસાર થતા ગયા અને મારા બહાના ઓછા થતા ગયા. થાક હવે શરીરમાંથી નીકળીને મગજમાં ઘર કરી ગયો. ભૂખ નામની વસ્તુ ખતમ થઈ ગઈ. જે પણ ખાતો થોડીવારમાં ઉલટી જેવું થવા લાગતું. મારું વજન ઝડપથી ઘટવા લાગ્યું અને અરીસામાં પોતાને જોતો તો ઓળખવું મુશ્કેલ થઈ જતું. આંખો વધુ પીળી થઈ ગઈ હતી. ચહેરો ખોખલો લાગવા લાગ્યો. રાતે સૂતી વખતે ઘણીવાર પરસેવાથી ભીંજાઈ જતો અને અજીબ બેચેનીથી ઊંઘ ઉડી જતી. ઘણીવાર હાથમાં ધ્રુજારી થવા લાગતી અને ક્યારેક વાત કરતાં કરતાં શબ્દો અટકવા લાગતા. એક દિવસ હું ઓફિસમાં બેઠો હતો ત્યારે અચાનક ચક્કર આવ્યા અને હું ખુરશી પરથી પડી ગયો. હોશ આવ્યો તો પોતાને હોસ્પિટલના બેડ પર જોયો. ડૉક્ટર ગંભીર ચહેરે મારી સામે ઊભો હતો. તે બોલ્યો, પાર્થ, તમારું લીવર ખૂબ નબળું થઈ ગયું છે. આ સિરોસિસનું એડવાન્સ સ્ટેજ છે. હવે જો તમે દારૂ અને સિગારેટ સંપૂર્ણ બંધ નહીં કરો તો હાલત વધુ ખરાબ થઈ શકે છે. અને અહીં સુધી તેણે વાત અધૂરી છોડી દીધી. તેની આંખોએ એ સંપૂર્ણ સત્ય બોલી દીધું હતું જે હું સાંભળવા નહોતો માગતો. એ દિવસે સાંજે હું ઘરે પાછો ફર્યો તો હાથમાં ડૉક્ટરે આપેલી ફાઇલ હતી. વિચારતો હતો કે સીધો મારા રૂમમાં રાખી દઉં, પણ જેવા જૂતા ઉતાર્યા પત્ની સામે આવી ગઈ અને બોલી, આજે આટલા થાકેલા કેમ લાગો છો? અને આ ફાઇલમાં શું છે? મેં કહ્યું, કાંઈ નથી, બસ ટેસ્ટનો રિપોર્ટ છે. તેને કંઈ બોલ્યા વિના મારા હાથમાંથી ફાઇલ લઈ લીધી અને ત્યાં જ ઊભા ઊભા વાંચવા લાગી. શરૂઆતમાં તેના ચહેરા પર કોઈ ભાવ ન હતો, પણ જેમ જેમ પાના ફેરવ્યા તેની આંખો મોટી થવા લાગી. હોઠ સૂકાવા લાગ્યા અને હાથ હળવે હળવે ધ્રુજવા લાગ્યા. તે થોડીવાર મને જોતી રહી, પછી ધીમેથી બોલી, આ સાચું છે? હું ચૂપ રહ્યો, કારણ કે હવે જૂઠું બોલવાનો કોઈ ફાયદો નહોતો. તેણે એક પગલું પાછળ લીધું, જાણે મારી અને તેની વચ્ચે અચાનક કોઈ દિવાલ ઊભી થઈ ગઈ હોય. રૂમમાં અજીબ શાંતિ ફેલાઈ ગઈ. બસ ઘડિયાળની ટીક ટીક સંભળાતી હતી. હું તેના ચહેરા પર ડર સ્પષ્ટ જોઈ શકતો હતો. એ ડર ફક્ત મારી બીમારીનો નહોતો, પણ આવનારા સમયનો પણ હતો. રાતે ખાવાનું અમે સાથે જમ્યા, પણ તેના હાથની રોટલીમાં હવે તે જૂની ગરમાહટ નહોતી. તે બસ યાંત્રિક રીતે ખાવાનું પીરસી રહી હતી, મારી તરફ જોયા વિના. પહેલાં તે વારંવાર પૂછતી, વધુ શાક લો, શાક કેવું છે? આજે તેણે એક પણ શબ્દ ન બોલ્યો. બીજા દિવસે સવારે ચા રાખી ગઈ, પણ મારી પાસે બેસી નહીં. મેં કહ્યું, બેસને 2 મિનિટ. તેણે કહ્યું, મારે કામ છે, તમે ચા પી લો. તેના અવાજમાં ન તો ગુસ્સો હતો ન પ્રેમ, બસ એક અજાણ્યો વ્યવહાર. ધીમે ધીમે તેણે મારી સાથે બહાર જવાનું બંધ કરી દીધું. પાડોશમાં કોઈ મળવા આવે તો તે મને મારા રૂમમાં મોકલી દેતી, ખુદ દરવાજો સંભાળતી. કદાચ તેને ડર હતો કે લોકો મારી હાલત ઓળખી જશે. અને પછી એક દિવસ મેં જોયું કે તેણે મારા ઓશિકાનું કવર બદલી બાકીના બિછાનાથી અલગ રાખી દીધું. ચૂપચાપ કોઈ સફાઈ આપીએ એ પળે સમજાઈ ગયું કે આ ફક્ત બીમારી નથી. હવે હું તેની નજરમાં દૂર રાખવાની વસ્તુ બની ગયો છું. આ પછી દિવસો પસાર થતા ગયા, પણ મારા માટે ઘર હવે ઘર ન રહ્યું. એ જગ્યા જ્યાં પહેલાં હાસ્ય અને અવાજો ગૂંજતા હતા, હવે બસ શાંતિનું ઝાડું હતું. તે દરેક ખૂણે લટકતું હતું. ક્યારેક હું લિવિંગ રૂમમાં બેસતો તો તે કિચનમાં વાસણો એવી રીતે ખખડાવતી જાણે મારી હાજરી તેને ચૂપતી હોય. શરૂઆતમાં લાગ્યું કે કદાચ તેનો મૂડ ખરાબ છે, પણ આ દરેક દિવસનો હિસ્સો બની ગયું. પાડોશમાં ધીમે ધીમે ખબર ફેલાવા લાગી. કોઈએ કહ્યું, સાંભળ્યું છે, પાર્થને મોટી બીમારી થઈ છે. કોઈએ કહ્યું, દારૂ પીને લીવર બગડી ગયું છે. અને જેમ જેમ વાતો ફેલાતી ગઈ તેમ તેમ અમારા ઘરની ચોખટ પર આવનારા લોકો ઓછા થતા ગયા. જેઓ ક્યારેક ચા પર કલાકો બેસીને ગપ્પા મારતા હતા, તે હવે દૂરથી હાથ હલાવીને નીકળી જતા. હું સમજતો હતો કે આ બીમારી મારા શરીરથી વધુ મારા સંબંધોને ખાઈ રહી છે. પત્નીનો વ્યવહાર હવે ખુલ્લેઆમ બદલાવા લાગ્યો. સવારે ઉઠીને તે મને જોતી નહીં, જાણે મારી આંખોમાં જોવાથી પણ તેને ડર લાગતો હોય. તેણે મારા કપડાં ધોવા અલગ કરી દીધા, મારા ગ્લાસ અને થાળી પણ અલગ રાખી દીધા. રાતે મેં કોશિશ કરી કે તેની સાથે વાત કરું,
મેં કહ્યું, જો આ બીમારી છૂટાથી નથી ફેલાતી. ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું છે, પણ તે ફક્ત ચૂપ રહી. પછી બોલી, હા હું જાણું છું, પણ ડર ફક્ત બીમારીનો નથી. ડર છે કે જો તમે ચાલ્યા ગયા તો મારું શું થશે? મારી દુનિયા કેવી રીતે ચાલશે? હું બસ તેને જોતો રહી ગયો. આ પહેલી વાર હતું જ્યારે તેણે માન્યું કે તે મારા જીવવાથી વધુ મારા જવાના વિચારો કરી રહી છે. પછી એક દિવસ પાડોશમાં રહેતો રમેશ આવ્યો અને બસ દરવાજે ઊભો રહીને ફક્ત એટલું જ બોલ્યો, ભાઈ, પોતાનું ધ્યાન રાખજે. સાંભળ્યું છે બીમારી મોટી છે, અને તે ચાલ્યો ગયો. પહેલાં તે મારી સાથે કલાકો બેસીને આટલી વાતો કરતો, હવે મિનિટભરમાં પાછો ફરી ગયો. મને સમજાતું હતું કે લોકો હવે ફક્ત ઔપચારિકતા નિભાવી રહ્યા છે. અસલી સંબંધ તો ક્યારનો ખતમ થઈ ગયો હતો. પત્નીએ પણ હવે ઘરનો એક હિસ્સો મારા વિના સંભાળવાનું શરૂ કરી દીધું. જાણે હું કોઈ મહેમાન છું જે ક્યારે ચાલ્યો જશે ખબર નથી. અને સૌથી ખરાબ એ દિવસ હતો જ્યારે તેણે પૂજાનો રૂમ સાફ કરતી વખતે મારી તસવીર ત્યાંથી હટાવી દીધી, જ્યાં અમારા લગ્નની તસવીર રાખેલી હતી. મેં પૂછ્યું, આ કેમ હટાવી? તો તેણે કહ્યું, જગ્યા બદલી રહી છે. પણ તેની આંખોમાં લખેલું હતું, કારણ કંઈ બીજું છે. ધીમે ધીમે મેં ઘરનો એક રૂમ પોતાનો બનાવી લીધો. બહારના અવાજો મારા સુધી ઓછા આવતા. ટીવીનો અવાજ પણ બંધ થઈ ગયો. બસ બારીમાંથી ધૂપ આવતી અને રાતે અંધારું ફેલાતું. ખાવાનું ચૂપચાપ દરવાજે રાખી દેવાતું. તે અંદર આવીને સાથે બેસતી નહીં. પહેલાં હું ગુસ્સો કરતો, પછી થાકી જતો. હવે બસ જોતો રહેતો કે કેવી રીતે એક ઇન્સાન જીવતો હોવા છતાં બધા સામે ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે. એક દિવસ મારી હાલત થોડી વધુ ખરાબ થઈ ગઈ. શ્વાસ ભારે થવા લાગ્યા, સીનામાં દબાણ લાગવા લાગ્યું. પત્નીએ ડૉક્ટરને ફોન કર્યો, પણ ખુદ મારી પાસે બેસવાને બદલે દૂર ઊભી રહી, જાણે નજીક આવવાથી કંઈક થઈ જશે. ડૉક્ટર આવ્યા, ઇન્જેક્શન આપ્યું અને કહ્યું, પાર્થ, તમારે હવે વધુ આરામ અને ઓછું ટેન્શન જોઈએ. પણ હું જાણતો હતો કે ટેન્શન કેવી રીતે ઓછું થશે જ્યારે દરેક નજર મારા માટે ફક્ત ડર અને દૂરી જ દેખાય. રાતે જ્યારે હું સૂતો હતો ત્યારે બહારથી હાસ્યનો અવાજ આવ્યો. બારીમાંથી ડોક્યું કર્યું તો પાડોશના છોકરાઓ હસતા હસતા વાતો કરતા હતા. એક પળ માટે લાગ્યું, કાશ હું પણ તેમની વચ્ચે હોત. પણ હવે મારું શરીર અને આ બીમારી મારી સાથે અને દુનિયા વચ્ચે એક દિવાલ બની ગઈ હતી. અને એ દિવાલ તોડનાર કોઈ નહોતું. એમાં પણ તે નહોતી જેની સાથે મેં જીવન જીવવાનું વચન આપ્યું હતું. ધીમે ધીમે પત્નીએ મારા માટે દરવાજો પણ ઓછો ખોલવાનું શરૂ કરી દીધું. જો કોઈ મળવા આવે તો તે કહેતી, પાર્થ આરામ કરે છે, બહાર નહીં આવે. મેં જોયું કે ઘણીવાર તેના ચહેરા પર જાણે રાહત થતી કે લોકો મારી સાથે ન મળે, કારણ કે દરેક મુલાકાત તેને મારી બીમારીની યાદ અપાવતી અને કદાચ તેનો ડર પણ વધારતી. હું સમજી ગયો હતો, પણ છતાં દુઃખ થતું કે હું તેના માટે હવે ફક્ત એક જવાબદારી બની ગયો છું. પ્રેમનું નામ ક્યાંક ખોવાઈ ગયું છે. હું વારંવાર બારીમાંથી બહાર જોતો અને વિચારતો કે દુનિયા તો હજી પણ એવી જ છે, બસ હું બદલાઈ ગયો છું. પાડોશમાં એ જ ઘોઘાટ, બાળકોના અવાજો, તહેવારોની તૈયારીઓ, પણ મારા માટે બધું જાણે કાચની બીજી બાજુ જેવું હોય, જ્યાં હું ફક્ત જોઈ શકું, ન તો સ્પર્શી શકું, ન અનુભવી શકું. અને આ દૂરી દૂર કરનાર કોઈ નહોતું. રાતભર કરવટો બદલતો. જ્યારે સવાર થઈ તો હું ઉઠીને અરીસામાં પોતાને જોવા લાગ્યો. ચહેરો પીળો પડી ગયો હતો, આંખો નીચે કાળા ડાઘ અને વાળ વેરવિખેર હતા. બાથરૂમમાંથી બહાર નીકળ્યો તો સામેથી મારો મોટો દીકરો આવતો હતો. પહેલાં તો રોજ પપ્પા કહીને ગળે લાગી જતો, પણ આજે બસ દૂરથી જોઈને નીકળી ગયો. મેં અવાજ આપ્યો તો બોલ્યો, જલ્દીમાં છું, અને બહાર ચાલ્યો ગયો. તેની પાછળ બીજો દીકરો આવ્યો. તેણે પણ બસ હળવેકથી માથું હલાવ્યું અને રૂમ તરફ વધી ગયો. સૌથી નાનો, જે હંમેશા મારી પાસે બેસીને વાતો કરતો, તે પણ મારી તરફ જોયા વિના ટીવીની સામે જઈ બેઠો. એ વખતે દિલમાં અજીબ ઠંડક ઉતરી, જાણે ધીમે ધીમે બધા મારાથી દૂરી બનાવી રહ્યા હોય. નાસ્તાના ટેબલ પર બધા પોતપોતાના ફોનમાં વ્યસ્ત હતા. કોઈએ મારી સાથે કંઈ પૂછ્યું નહીં, અને મેં પણ ચૂપચાપ થાળીમાં રાખેલું ખાવાનું બિના સ્વાદે અનુભવ ખાઈ લીધું. પત્નીએ એકવાર પણ આંખો ઊંચી કરીને મારી તરફ ન જોયું, જાણે મારી હાજરી તેને ભારે લાગતી હોય. એ વખતે લાગ્યું કે બીમારીથી વધુ ડરામણી વસ્તુ છે પોતાના જ ઘરમાં અજાણ્યો થઈ જવું. ઘરની અંદર હવે પહેલાં જેવો ઘોઘાટ ન રહ્યો. ત્રણેય દીકરા અને દીકરી પોતાના રૂમમાં બંધ રહેતા. પહેલાં જેવો કામેથી પાછા ફરતા જ મારા ગળે લાગી જતા. તે હવે દૂર ઊભા રહીને ફક્ત નમસ્તે બોલતા. ક્યારેક લાગતું જાણે હું તેમના માટે બોજ બની ગયો છું. એક દિવસ મોટો દીકરો સામેથી નીકળ્યો તો મેં હાથ લંબાવ્યો કે થોડો નજીક આવે, પણ તે બોલ્યો, પપ્પા, મારે જલ્દી ઓફિસ જવું છે, અને નીકળી ગયો.
વચલો દીકરો તો હવે મારી આંખ પણ ન મળાવતો અને સૌથી નાનો હવે મારાથી બચીને બહાર રમવા જતો. હું સમજતો હતો કે તેમણે બીમારીથી ડર લાગવા લાગ્યો છે, પણ આ વાત જીભ પર લાવવાની હિંમત નહોતી. પત્નીનો ચહેરો દરેક દિવસે મલિન થતો જતો હતો. તે કોશિશ કરતી કે ઘરનું વાતાવરણ સામાન્ય લાગે, પણ તેની ભીની આંખો અને થાકેલી મુસ્કાન હવે બધું બયાન કરી દેતી. હું જાણતો હતો કે હવે તે પણ અંદરથી ડરી ગઈ છે, છતાં તે મારી સાંભળવામાં કોઈ કમી નહોતી રાખતી. ક્યારેક રાતે ઉઠીને તેને મારી પાસે બેઠેલી જોતો. જ્યારે પૂછતો કે સૂઈ કેમ નથી, તો કહેતી બસ એમ જ. પણ હું જાણતો હતો કે તે મારા શ્વાસનો અવાજ સાંભળી રહી હતી કે ક્યાંક તે થંભી ન જાય. એક સાંજે ત્રણેય દીકરા ડ્રોઈંગ રૂમમાં હતા. હું પણ ત્યાં ગયો. તેઓ પોતાની વચ્ચે વાતો કરી રહ્યા હતા. જેવો હું નજીક જવાની કોશિશ કરી, તેમની વાતો થંભી ગઈ અને તેઓ ઊભા થઈને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. મારા દિલમાં જાણે કોઈએ છરી ઘોંપી દીધી હોય. હું જાણતો હતો કે આ તેમની ભૂલ નથી. કદાચ તેમની ઉંમરે પણ હું ડરી જાત. પણ એ દિવસે મને પહેલી વાર લાગ્યું કે હું મારા જ ઘરમાં એકલો છું. પત્ની ચૂપચાપ કિચનમાં ઊભી હતી. તેણે મારી સાથે કંઈ પૂછ્યું નહીં અને મેં પણ કંઈ બોલ્યું નહીં, કારણ કે હવે શબ્દો કરતાં શાંતિ વધુ બોલવા લાગી હતી. મેં મોટા દીકરા તરફ જોયું. તેની આંખો ક્યાંક દૂર ખોવાયેલી હતી, જાણે તેને પહેલેથી જ મારા વિના ઘરની તસવીર બનાવી લીધી હોય. મેં કહ્યું, તમને લાગે છે કે હું અહીં રહીને બધાને તકલીફ આપું છું? તે નજર ચોરી ગયો અને બોલ્યો, પપ્પા, એવું નથી. બસ તમારું ઈલાજ સારી રીતે થઈ શકે એટલે હોસ્પિટલમાં રહેવું તમારા માટે સારું રહેશે. પણ તેના અવાજમાં કોઈ અપનાપણું નહોતું. મેં સમજી લીધું કે આ એ જ દૂરી છે જે સમય અને હાલાત મળીને બનાવે છે. એ દિવસ પછી ઘરનું વાતાવરણ વધુ બદલાઈ ગયું. હવે બાળકો મારી સાથે ઓછું બોલતા. મેં એક દિવસ તેમને બોલાવીને કહ્યું, બેટા, તમે મારાથી ડરો છો? તે બોલ્યો, ના પપ્પા, બસ સમય નથી મળતો. ભણવામાં ઘણું બધું છે. પણ તેની આંખોમાં જૂઠું સ્પષ્ટ હતું. મેં પણ મારા બાળકોને સમય નહોતો આપ્યો અને હવે જ્યારે મને તેમના ધ્યાનની જરૂર પડે છે, તો મને અહેસાસ થયો કે જ્યારે હું મારી દુનિયામાં મગ્ન હતો ત્યારે તેમને કેવું લાગ્યું હશે. પત્ની પણ પહેલાં જેવી ન રહી. તે ઘરના દરેક ખૂણે હાજર હતી, પણ મારા રૂમમાં દરવાજે જ આવતી. જો આવે તો બસ ખાવાની થાળી રાખવા અને એ કહેવા કે દવા સમયસર લઈ લેજો. ત્યાર પછી રાહ જોયા વિના ચાલી જતી. મને લાગતું જાણે હું આ ઘરનો હિસ્સો નથી, પણ ખૂણામાં રાખેલું જૂનું ફર્નિચર છું જેને બધા નજરઅંદાજ કરે છે. મને યાદ છે, એક રાતે મારી હાલત અચાનક ખરાબ થઈ ગઈ. શ્વાસ લેવામાં તકલીફ થઈ. હું જોરથી ખાંસવા લાગ્યો, પણ દરવાજાની બહારથી ફક્ત વાસણોનો અવાજ આવ્યો. કોઈ નજીક ન આવ્યું. હું જેમ તેમ કરીને પાણી પીને બેસી રહ્યો. સવારે પત્ની આવી તો મેં કહ્યું, રાતે મને તકલીફ થઈ હતી. તે બોલી, તો ઉઠીને કહી દેતા. મેં કહ્યું, કોને કહેતો? દરવાજો તો બંધ હતો. તેને કંઈ બોલ્યા વિના થાળી રાખી અને ચાલી ગઈ. ધીમે ધીમે મારા બિછાનાનું ગાદલું પણ બદલાઈ ગયું. હવે એવું લાગતું હતું કે નવું છે, પણ એટલું સખત કે કરવટ લેવી પણ મુશ્કેલ થઈ જતી. મેં પૂછ્યું તો કહેવાયું કે જૂના ગાદલામાં કીડા લાગી શકે. મારા કપડાં પણ હવે અલગ ધોવાતા. બધાને લાગતું કે મારી બીમારી કોઈને પણ લાગી શકે. જ્યારે ડૉક્ટરે કહી દીધું હતું કે સીધા સ્પર્શથી નહીં ફેલાતી, પણ હવે ઘરના દરેક ખૂણે પોતાની જગ્યા બનાવી લીધી હતી. એક દિવસ સૌથી નાનો દીકરો આવ્યો. તે બોલ્યો, પપ્પા, હું મિત્રો સાથે ફરવા જાઉં છું. મેં કહ્યું, ઠીક છે બેટા, પણ તે નજર જ મળાવી રહ્યો હતો. હું સમજી ગયો કે તે પણ હવે મારાથી દૂર રહેવા માગે છે, જેથી તેના મિત્રોને મારી બીમારી વિશે ખબર ન પડે, નહીં તો તેને શરમ લાગશે. હવે મારા દિવસો બસ શાંતિ અને દિવાલોને જોવામાં પસાર થવા લાગ્યા. ક્યારેક હું વિચારતો કે કાશ આ બધું એક સપનું હોય અને સવારે ઉઠતા જ બધું પહેલાં જેવું થઈ જાય. પણ દરેક સવાર હકીકતને વધુ કડવી બનાવતી. મારા મિત્રોએ ફોન બંધ કરી દીધા. ઓફિસમાંથી પણ હવે કોઈ ખબર ન આવતી. ક્યારેક બારીમાંથી બહાર ડોક્યું કરતો તો રસ્તા પર દોડતી જિંદગી જોતો અને વિચારતો કે હું પણ ક્યારેક આ ભીડનો હિસ્સો હતો. એક સાંજે મોટો દીકરો ફરી આવ્યો. તે બોલ્યો, પપ્પા, હોસ્પિટલમાં એક રૂમ મળી ગયો છે. અમે કાલે તમને લઈ જઈશું. મેં પૂછ્યું, ત્યાં મારી સાથે કોણ રહેશે? તે બોલ્યો, નર્સ રહેશે અને જરૂર પડશે તો અમે મળવા આવતા રહીશું. પણ મને ખબર હતી કે આ મુલાકાતો બસ થોડી ઔપચારિક મુલાકાતો સુધી જ સીમિત રહેશે. મેં કહ્યું, બેટા, જો હું ત્યાં ગયો તો શું ક્યારેય પાછો આવીશ? તે ચૂપ રહીને માથું નમાવી દીધું. તેની શાંતિ તે વાતનો જવાબ હતો. એ રાતે હું ઘણીવાર જાગતો રહ્યો. બારી બહાર જોતો રહ્યો. હવામાં ઠંડક હતી, પણ મારા સીનામાં એક ભારેપણું. મને લાગતું જાણે હું કોઈ અજાણ્યા સફર પર નીકળવાનો છું જ્યાંથી પાછું ફરવું નથી.
મેં અલમારીમાંથી એક જૂનું આલ્બમ કાઢ્યું. તેમાં બાળકોની બાળપણની તસવીરો હતી. બધા હસતા હતા, રમતા હતા. મેં તસવીરોને સ્પર્શીને અનુભવ્યું કે જિંદગી કેટલી ઝડપથી બદલાઈ જાય છે. સવારે પત્ની આવી. તેણે કહ્યું, તૈયાર થઈ જાઉં હોસ્પિટલ માટે. મેં પૂછ્યું, તું મારી સાથે આવીશ? તે બોલી, ના, બાળકોને પણ તો સંભાળવાના છે. હું બસ બહાર સુધી છોડી દઈશ, રોકાઈને નહીં. અને રસ્તાભર શાંતિ રહી. કોઈએ કંઈ ન બોલ્યું. હોસ્પિટલના દરવાજે પહોંચીને તેમણે કહ્યું, પોતાનું ધ્યાન રાખજો, અને ગાડી પાછી વાળી લીધી. હું ત્યાં જ ઊભો રહીને જોતો રહ્યો જ્યાં સુધી ગાડી નજરથી ઓझલ ન થઈ. પણ બીજા દિવસે જ્યારે મારી આંખો ખુલી તો હું હોસ્પિટલમાં નહોતો, પણ એક ખાલી જગ્યાએ હતો. તે લોકો મને છોડીને ચાલ્યા ગયા હતા. ધૂપ તેજ હતી, તરસથી જીભ સુકાઈ રહી હતી, અને હું જમીન પર પડેલો હતો. મારા કપડામાંથી દુર્ગંધ આવતી હતી, અને ચહેરા પર માખીઓનું ટોળું ગૂંજતું હતું. મેં આકાશ તરફ જોયું, એ જ આકાશ જે ક્યારેય મારા માથે છાંયો આપતું હતું, આજે અજાણ્યું લાગવા લાગ્યું. કેટલાક બાળકો નજીક આવ્યા. એકે જોરથી કહ્યું, જુઓ, આનાથી દુર્ગંધ આવે છે. બીજાએ કહ્યું. મારી બાજુમાં પડેલો એક પથ્થર મારી તરફ ફેંક્યો. હું એ શબ્દો અને નજારો કેદ થઈ ગયો. ઉપરવાળાએ કહ્યું, હું એ જ છું જેની તેના નામે ભલાઈનું કામ કર્યું હતું. તો મને અહીં યુદ્ધ કેમ છોડી દેવામાં આવ્યો? પણ કોઈ જવાબ ન આવ્યો. સાંજ થવા લાગી, સૂરજ ડૂબવા લાગ્યો, પણ મારા દિલનું અંધારું વધુ ગાઢ થતું જતું હતું. એક કૂતરો મારી નજીક આવીને મારો હાથ સૂંઘવા લાગ્યો. મેં હાથ ખેંચવાની કોશિશ કરી, પણ એટલી હિંમત પણ ન હતી. થોડીવાર તે મારી પાસે બેસી રહ્યું, પછી ચાલ્યું ગયું. જાનવરની હાજરીમાં પણ મને ઇન્સાનો કરતાં વધુ સુકૂન લાગ્યું. ઇન્સાનોની દુનિયામાં તો હું ક્યારનો નીકળી ગયો હતો. ઘણા દિવસો આમ જ પસાર થયા. ક્યારેક કોઈ મજૂર બચેલું ખાવાનું ફેંકી જતો, તો ક્યારેક કોઈ જૂનું કપડું જમીન પર પડેલું મળતું, જેણે હું ઓઢી લેતો. દુર્ગંધ હવે મારી ઓળખ બની ગઈ હતી. એક દિવસ વરસાદ આવ્યો તો હું સંપૂર્ણ ભીંજાઈ ગયો, જેનાથી મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ. જખમોમાંથી પરુ નીકળવા લાગ્યું, અને હું પોતાને સંભાળવાની હાલતમાં પણ નહોતો. એક સાંજે એક યુવાન છોકરો મારી પાસે આવ્યો. તેણે માસ્ક પહેરેલું હતું. તે મને પૂછ્યું, બાબા, તમે અહીં કેવી રીતે? મેં હસવાની કોશિશ કરતાં કહ્યું, જેમણે મને બનાવ્યો તેમણે જ છોડી દીધો. તેણે થોડીવાર મને શાંતિથી જોયો અને પછી બોલ્યો, તમે તો ઉપરવાળાના બંદા છો, તેમને માફ કરી દો. મેં આંખો બંધ કરીને કહ્યું, મેં બધાને માફ કરી દીધા, પણ પોતાને નથી કરી શક્યો. તે ચાલ્યો ગયો, અને હું ફરી એકલો રહી ગયો. મારો અવાજ હવે એટલો નબળો થઈ ગયો હતો કે કોઈ સાંભળી પણ ન શકે. હાથની આંગળીઓ ગળવા લાગી. જ્યારે પણ જૂની યાદ આવતી, દિલમાં બસ એક જ સવાલ ઉઠતો, શું આ મારી ભલાઈની સજા છે, કે પછી મારા ગુનાઓનો હિસાબ જે મોડેથી ચૂકવાઈ રહ્યો છે? હું રોજ પોતાની જાતથી તૂટતો ગયો, જાણે કોઈ ઇમારત જે અંદરથી ખોખલી થઈ ગઈ હોય, અને વરસાદનું એક ટીપું પણ તેને ગીરાવવા માટે પૂરતું હોય. અને હું સંપૂર્ણ ગીરી ગયો હતો. કચરાના ઢગલા પર પડેલો, હાથ પગ સોજેલા, ચહેરો બળેલો, ગંદા કપડાં અને શ્વાસ ભારે. 2 દિવસથી પેટમાં કંઈ નહોતું ગયું. હાડકામાં દર્દની લહેર દોડવા લાગી, જે સૂતેલો હોવા છતાં જગાડી દેતી. સૂરજની તપન ઉપરથી અને નીચે ગંદા પાણીની ભીનાશ, જાણે હું કોઈ મુર્દા ઘરમાં પડેલો હોઉં. એક દિવસ અને એક રાત પસાર થઈ ગઈ. મારી રગોમાં પણ જાણે લોહી જામી ગયું હતું. જીભ સુકાઈ ગઈ, અને આંખો સામે અંધારું છવાવા લાગ્યું. ત્યારે જ એક ખૂબ જૂનો, ખૂબ અજીબ અવાજ મારા કાનમાં પડ્યો, ઉપરવાળો તમને ક્યારેય એકલો નહીં છોડે. એ અવાજ વીજળીની જેમ મારા અંદર દોડી ગયો, અને હું હળવેકથી ચોંકી ગયો. મેં સુસ્ત હાલતમાં આંખો ખોલી અને ધૂળ ખંખેરી. એક પળ માટે લાગ્યું કે હું સપનામાં છું. આંખો બંધ કરી તો એ જ છોકરી મારા ખ્યાલમાં આવી. એ જ છોકરી જે કોઠેથી ગઈ હતી, જેને મેં આઝાદ કરાવી હતી, અને જે જતી વખતે ફક્ત એક જ વાત કહી ગઈ હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા. જીભમાંથી નીકળી ગયું, સિયા. ઘણા દિવસોમાં પહેલીવાર મેં કોઈનું નામ લીધું હતું. મેં આકાશ તરફ જોયું. એ જ આકાશ જે હજી પણ એવું જ હતું જેવું એ રાતે હતું. સૂરજ એવો જ ચમકતો હતો, વાદળો એવા જ દોડતા હતા, પણ હું બદલાઈ ગયો હતો, અને કદાચ મને બદલવામાં ઘણું મોડું થઈ ગયું હતું. મેં ધીમે ધીમે હાથ ઊંચો કર્યો. જખમોમાંથી લોહીની હળવી હળવી રેખાઓ નીકળી, પણ મેં પરવા ન કરી. આંખો બંધ કરી અને કહ્યું, ભગવાન, જો તને મારા કોઈ કામમાં ખુશી મળી હોય, અને જો મારી જિંદગીમાં કોઈ એવી પળ હોય જેના પર તું ખુશ થયો હોય, તો આજે એનો સિલો મને આપી દે. આ એ પ્રાર્થના હતી જે મેં જિંદગીમાં ક્યારેય દિલથી નહોતી માગી. પણ મારી આંખોમાંથી આંસુ વહેતા ગયા, અને ગાલ પર વહીને માટીમાં સમાઈ ગયા. પ્રાર્થના કરતાં કરતાં મારો અવાજ અટકી અટકીને આવવા લાગ્યો.
ઉપરવાળા, હું જાણું છું કે હું ગુનેગાર છું. પછી એક અજીબ આશા જાગી. ખબર નહીં કેમ લાગવા માંડ્યું કે કોઈક આવશે જ, કોઈ ફરિશ્તો, કોઈ એવી વ્યક્તિ કે કદાચ તે જ છોકરી સિયા જેના વિશે મારું હૃદય વારંવાર કહેતું હતું, ભગવાન તને ક્યારેય એકલો નહીં છોડે. આ વાત કાનમાં વારંવાર ગૂંજવા લાગી. જાણે એ કોઈ વચન હોય જે ભગવાને મારા અને તેના વચ્ચેના સંબંધ માટે આપ્યું હોય. એ જ રાતે મોટરસાયકલ રોકાતી હોય તેવા અવાજ આવ્યો. હું થોડો ચોંકી ગયો. બે યુવાન છોકરાઓ માસ્ક પહેરીને આપસમાં વાતો કરતા હતા. એકે બીજાને કહ્યું, આ જ દર્દી છે ને જેના વિશે તેમણે કહ્યું હતું? બીજો આગળ આવ્યો, મારી હાલત જોઈ અને બોલ્યો, હા આ જ છે. હાલત ખૂબ ખરાબ છે, શ્વાસ પણ હળવા છે. પહેલો છોકરો નજીક આવ્યો, નીચે નમીને બોલ્યો, બાબા સાંભળો છો? અમે તમને લેવા આવ્યા છીએ. અહીં નજીકમાં એક શેલ્ટર હોમ છે. હું ત્યાંના કહેવા પર આવ્યો છું. મેં મુશ્કેલીથી માથું ઊંચું કર્યું. મારી આંખોમાં આંસુ હતા અને હૃદયમાં એક શાંતિ. મેં હિંમત ભેગી કરીને પૂછ્યું, તમને કોણે મોકલ્યા? તેણે કહ્યું, એક NGO છે બાબા, જે અહીં લાવારીસ દર્દીઓને લઈ જાય છે. મેં ધીમેથી કહ્યું, ભગવાનનો આભાર. કદાચ આ જે વચન હતું તે મને બંને ઉપાડીને એક નાની એમ્બ્યુલન્સમાં લઈ ગયા. ગાડીમાં મારી પટ્ટી કરવામાં આવી, પાણી પીવડાવ્યું. ઘણા દિવસો બાદ મેં પેટ ભરીને પાણી પીધું. મારા ઘામાંથી બદબૂ આવતી હતી, પણ તેમણે કંઈ ન કહ્યું. જાણે બધું જાણતા હોય, જાણે આ તેમનું કામ હોય. શેલ્ટર હોમ પહોંચીને મને એક રૂમમાં સુવડાવ્યો. નરમાશથી વાત કરવામાં આવી, કપડાં બદલાયા, ઘા પર દવા લગાવી. એક નર્સે કહ્યું, બાબા હિંમત ન હારો, હવે તમે ઠીક છો. ઘણા દિવસો બાદ મેં નરમ લહેકામાં વાત સાંભળી. એ રાતે જ્યારે હું શેલ્ટર હોમના પલંગ પર અર્ધ બેહોશ હાલતમાં પડ્યો હતો, દરેક રગમાં દર્દ સમાયેલું હતું. નીંદર અને હોશની વચ્ચે ક્યાંક અટવાયેલો શ્વાસ લેવો મુશ્કેલ થતો હતો. પહેલાં મારા ઘરના કાનમાં પગલાંનો અવાજ, દરવાજા ખુલવા બંધ થવાનો અવાજ અને વાસણોની ખણખણ સંભળાતી હતી. પણ બીજી જ ક્ષણે જે થયું એ મારા માટે હંમેશા યાદગાર રહેશે. કોઈએ મારા શરીર પર નરમ ચાદર નાખી, એવી નરમાશથી જાણે કોઈ માતા પોતાના બીમાર બાળકને ઢાંકતી હોય. મેં આંખો ખોલવાનો પ્રયાસ કર્યો, પણ તેજ પ્રકાશ આંખો પર પડ્યો. પછી કોઈએ મારા હોઠ પર ઠંડુ પાણી લગાવ્યું, જાણે મારા સપના પર મલમ રાખી દીધું હતું. મેં અનુભવ્યું એ સ્પર્શ. વર્ષો બાદ કોઈએ મને આવી રીતે સ્પર્શ કર્યો. મેં થોડું ઉઠવાનો પ્રયાસ કર્યો તો એક આકૃતિ દેખાઈ. સફેદ ચાદરમાં લપેટાયેલી એક સ્ત્રી, જેની પાછળ પ્રકાશ હતો. ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો, પણ જેવું તેને બોલવાનું શરૂ કર્યું, હું થંભી ગયો. એ જ વાત જે એ દિવસે સિયાએ કહી હતી જ્યારે તે મને કોઠામાં મળી હતી. મારું હૃદય ધડકી ગયું, જાણે કોઈ ભૂલાયેલો શબ્દ કોઈ પુસ્તકમાંથી નીકળીને સામે આવી ગયો. મેં ધીમેથી કહ્યું, આ તે જ છે, એ જ અવાજ જેણે કોઠામાં મારી આત્માને હચમચાવી દીધી હતી. આજે મને ફરી જીવનની ડેલી પર લાવી. તેણે ધીમે રહીને મારી નજીક આવી, મારો હાથ પકડીને કહ્યું, તમે મને ઓળખી લીધી? તેના અવાજમાં એક આત્મવિશ્વાસ હતો, ભીનાશ હતી. સિયા, મારા હોઠ પરથી ફક્ત આ જ નીકળ્યું. તેણે માથું હલાવ્યું અને બોલી, હા હું એ જ છું જેને તમે એ દિવસે આઝાદ કરી હતી. મારી આંખો ભીની થઈ ગઈ. હું કંઈ બોલી શક્યો નહીં. તે બોલતી રહી. એ રાત બાદ તે સીધી પોતાના ઘરે પહોંચી ગઈ, પણ મારી પાસે તો કોઈ ન હતું. જે ઘરે મને એક દિવસ આશરો આપ્યો હતો તે પણ હવે ન હતું. જેમણે મને થામી રાખ્યો હતો તે પણ ચાલ્યા ગયા. મેં બેચેનીથી તેને જોયું. તેણે કહ્યું, જે ઘર પર અંકલના કોઈ સગાઓ કબજો કરી લીધો હતો. પછી હું આખી રાત રસ્તાઓ ભટકતી રહી. સવારે એક સ્ત્રીએ મને જોઈ, મારી સાથે વાત કરી અને એક NGOમાં લઈ ગઈ, જે દુઃખ અને મુશ્કેલીનો શિકાર થયેલી સ્ત્રીઓની મદદ કરે છે. ત્યાં રહીને મેં મારું શિક્ષણ પૂરું કર્યું. ફરીથી મારા ધર્મની વાતોમાં જોડાઈ. પછી નર્સિંગનો કોર્સ શરૂ કર્યો. હું તેને જોતો રહ્યો, જાણે કોઈ સ્વપ્ન બોલી રહ્યું હોય. પછી એક દિવસ આ NGOએ મને તેમની શાખાનો ઇન્ચાર્જ બનાવ્યો. મેં નક્કી કર્યું કે જે વ્યક્તિ મુશ્કેલીમાં હોય, લાવારીસ હોય, તેમાં કંઈક કરીશ. આજે હું આ NGO દ્વારા ઘણા લોકોની મદદ કરી રહી છું. અને પછી તમે મને મળ્યા. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં વિચાર્યું હતું કે બધું ખતમ થઈ ગયું, પણ તું તો આશાનું કિરણ બનીને આવી. તે મુસ્કુરાઈ અને બોલી, હું ફક્ત એક માધ્યમ છું. આ બધું ભગવાનનું કામ છે અને મારા માટે નવી જિંદગીની શરૂઆત બની. જો એ રાતે તમે મને ન બચાવી હોત તો કદાચ આજે હું અહીં ન હોત. તેણે મારા માટે પાણી રાખ્યું, ઘા પર દવા લગાવી, નવી ચાદર ઓઢાડી. તે પોતાનું કામ નરમાશ અને પ્રેમથી કરતી હતી. મારા હૃદયમાં જાણે નવી જિંદગીનું કિરણ જાગ્યું. આ બધું તે એકલીએ સંભાળ્યું? તેણે કહ્યું, હું એકલી નહોતી. કેટલાક લોકોએ મારો સાથ આપ્યો. અમે થોડા વર્ષોથી અહીં શેલ્ટર, શાળા, ક્લિનિક અને સ્ત્રીઓ માટે વર્કશોપ બનાવ્યા.
પણ મને સૌથી વધુ સુકૂન તે દર્દીઓની સેવામાં આવે છે જેમને દુનિયાને છોડી દીધા છે. જેમ કે તમે. મારા હોઠ ધ્રુજવા લાગ્યા. મારી પોતાની સંતાને મને છોડી દીધો, જેમના માટે આખી જિંદગી મહેનત કરી. તેણે મારો હાથ દબાવ્યો અને કહ્યું, ભગવાને તમને નથી છોડ્યા અને નહીં ક્યારેય છોડે. પછી તે ઊભી થઈ, મારી નજીક ગરમ ધાબળો મૂક્યો અને બોલી, હવે તમારી સારવાર બરાબર થશે. તમે અહીં સુરક્ષિત છો. મેં ધીમેથી કહ્યું, મને તારા પર ગર્વ છે. હું મારા ભૂતકાળથી શરમાઉં છું, પણ ભગવાનનો આભાર છે કે મને આ દિવસ બતાવ્યો, જેને મેં એક ક્ષણમાં ઇનામ સમજી આઝાદ કરી. તે જ આજે મારી જિંદગી સુધારી રહી છે. તે ચૂપ રહી, ફક્ત માથું નમાવીને મુસ્કુરાઈ. તેના ચહેરા પર પ્રકાશમાં ચમક હતી. તે ખરેખર ફરિશ્તા જેવી હતી. તેનું અસ્તિત્વ કોઈ દર્દથી ઓછું ન હતું. ભલાઈ ભલે એક ક્ષણની હોય, વખત આવે ત્યારે પહાડ બનીને માણસને આશરો આપે છે. તે જવા લાગી, પણ દરવાજેથી પાછી વળીને બોલી, કાલે ડૉક્ટર આવશે, પૂરું ચેકઅપ કરશે અને તમને બહેતર રૂમમાં શિફ્ટ કરવામાં આવશે. મેં કહ્યું, સિયા, તે મારું નામ યાદ રાખ્યું? એ માણસ જેણે ભગવાનના નામે મને આઝાદ કર્યો, હું ભૂલી કેવી રીતે શકું? દરવાજો બંધ થયો. મારા હૃદયમાં એક બારી ખુલી. આશાનું એક કિરણ, જેની ઝલક મેં ફક્ત સપનામાં જોઈ હતી, હવે મારી સામે જીવંત હતું. અને મેં પહેલીવાર અનુભવ્યું કે ભગવાનની મહેરબાની કેટલી શાંતિથી જિંદગીના વિખરાયેલા ટુકડાઓને ભેગા કરી લે છે. જ્યારે મને INGOમાં બરાબર દાખલ કરવામાં આવ્યો, ત્યારે મને લાગ્યું કે હું કોઈ બીજી દુનિયામાં છું. ચારે બાજુ સ્વચ્છતા અને એક ખાસ પ્રકારની શાંતિ જે મારા અંદરના ઘોઘાટને ઢાંકવા લાગી. મને એક સ્વચ્છ પલંગ આપવામાં આવ્યો, સાથે એક નાનું ટેબલ, ખુરશી અને બારી સાથે લટકતો હળવો પડદો, જે હવા આવે ત્યારે લહેરાતો, જાણે મારી નવી જિંદગીની શરૂઆત કરતો હોય. સિયાએ પોતે આવીને મને શિફ્ટ કરાવ્યો. આ રૂમ ફક્ત તમારા માટે જ છે. અહીં તમને સુકૂન મળશે અને સારવાર પણ બરાબર થશે. તેણે એક પર નર્સને બોલાવી. પાર્થ અંકલના ઘા રોજ સાફ કરવામાં આવશે, દવા સમયસર આપવામાં આવશે અને એમને કોઈ તકલીફ ન થવી જોઈએ. નર્સે મુસ્કુરાઈને માથું હલાવ્યું. સારવાર શરૂ થઈ. ડૉક્ટરે પહેલાં પૂરું ચેકઅપ કર્યું. બાબા, તમે ઘણી તકલીફ સહન કરી છે, પણ હજુ બધું ખતમ નથી થયું. દવા અને આરામથી આ ઘા ભરાઈ શકે છે. મેં યકીનથી પૂછ્યું, શું ખરેખર હું ઠીક થઈ શકું? ડૉક્ટરે મારા હાથ પગ હળવેથી દબાવ્યા અને કહ્યું, તમે અમારી જવાબદારી છો. હવે સિયા દર બીજા દિવસે મારી પાસે આવતી, મારા હાલચાલ પૂછતી, મારી સાથે વખત વિતાવતી. ક્યારેક તે મારા માટે ફૂલ લાવતી, ક્યારેક મારી હાલત જોઈને પોતાના હાથે સૂપ પીવડાવતી. હું તેને જોતો રહેતો. તેની આંખોમાં ભીનાશ હતી, વ્યવહારમાં મીઠાશ અને દરેક કામમાં ઈમાનદારી અને સહાનુભૂતિ. તે કોઈ સામાન્ય માણસ નહોતી, તે કોઈ પ્રાર્થનાનો જવાબ હતી. એક દિવસ તે મારી સાથે રૂમની બહાર બેઠી. હળવો વરસાદ પડતો હતો અને ઝાડ પર પક્ષીઓ ચીંચી કરતા હતા. મેં તેને પૂછ્યું, સિયા, તે આટલી મોટી જિંદગી કેવી રીતે બનાવી? કોઈક તો હશે જેણે તને આશરો આપ્યો હશે. તેણે આકાશ તરફ જોયું. ભગવાને અને તમારી એ ભલાઈએ. જ્યારે બધાએ મને છોડી દીધી હતી, તમે મને આઝાદ કરી. એ એક ક્ષણે મારી અંદરની આગ બુઝાઈ. પછી ભગવાને મારા માટે રસ્તા બનાવ્યા. મુશ્કેલીઓ ઘણી આવી, પણ હું જાણતી હતી કે હું એકલી નથી. થોડી વાર પછી મેં કહ્યું, મારા બાળકો, મારી દીકરી અને દીકરો તારી જ ઉંમરના છે, પણ તેઓ મારાથી દૂર છે. હું તેમને પ્રેમ ન કરી શક્યો, તેમણે વખત ન આપી શક્યો. સિયા બોલી, જે વખત ગયો તેના પર અફસોસ જરૂર નથી, પણ જે વખત બાકી છે તેને બહેતર બનાવો. એક દિવસ મેં તેને પૂછ્યું, સિયા, તું મારા વિશે શું વિચારે છે? હું તો ગુનેગાર માણસ છું. તેણે હળવેકથી મુસ્કુરાઈને કહ્યું, હું ફક્ત એટલું જાણું છું કે જે માણસે કોઈની જિંદગી બચાવી, ભગવાન તેના ગુનાઓ માફ કરી શકે છે. તમે મારા માટે દરવાજો ખોલ્યો હતો. આજે એ દરવાજો તમારા માટે ખુલ્યો છે. સારવારની વચ્ચે હું પોતાને બદલાતો અનુભવવા લાગ્યો. હૃદયના ઘા પણ ભરાવા લાગ્યા. રોજ હું અરીસામાં પોતાને થોડો અલગ જોતો. અંદરનો તૂટેલો ભાગ આશાની જગ્યા લઈ રહ્યો હતો. મેં પહેલીવાર રૂમની બારીમાંથી બહાર જોઈને ઝાડોને ધ્યાનથી જોયા. પાંદડાની હલચલ, વરસાદના ટીપાં, બધામાં મને નવી જિંદગીના ઇશારા દેખાવા લાગ્યા. NGOના અન્ય દર્દીઓ સાથે પણ મારી મિત્રતા થઈ. અમે સાથે ખાતા, નાની નાની વાતો કરતા. એક દિવસ એક વૃદ્ધે કહ્યું, બેટા, તારામાં હજુ જિંદગી છે, તું હજુ પૂરો ખતમ નથી થયો. હું મુસ્કુરાઈને બોલ્યો, ચાચા, હવે નવી શરૂઆત થઈ રહી છે. સિયાએ એક દિવસ મારા રૂમમાં આવીને કહ્યું, તમારા માટે ખાસ વાત છે. આવતા અઠવાડિયે કેટલાક મીડિયાવાળા NGO પર રિપોર્ટ બનાવવા આવે છે. હું ઈચ્છું છું કે તમે તેમની સાથે વાત કરો અને તમારી વાર્તા કહો, જેથી દુનિયાને ખબર પડે કે એક ભલાઈ કેટલી દૂર સુધી અસર કરી શકે.
મેં પહેલાં ખચકાટ અનુભવ્યો. મેં કહ્યું, બેટા, મારો ચહેરો, મારી હાલત. પણ તે બોલી, તમારો ચહેરો નહીં, તમારી વાર્તા દિલને સ્પર્શે છે. તમારી વાર્તા ઘણાના દિલ બદલી શકે છે. મેં હા પાડી. એ દિવસ બાદ મેં પોતાને સંભાળવાનું શરૂ કર્યું. વસ્તુઓ બરાબર રાખવી, સમયસર ખાવું, દવા લેવી, પ્રાર્થના કરવી. હૃદયમાં એક નવી લગન જાગી. હવે હું ફક્ત જીવતો નહોતો, જીવવા લાગ્યો હતો. હું વારંવાર પોતાને પૂછતો, શું આ તે જ છોકરી છે જેને મેં કોઠામાંથી છોડાવી હતી? અને દર વખતે હૃદય જવાબ આપતું, હા, એ જ છે. પણ ભગવાને તેને સુંદર બનાવી નિખારી દીધી, અને આજે એ જ મને સુધારી રહી છે. મને બાળકોની યાદ આવે છે, તેમના હસતા ચહેરા, તેમની શરારતો. કાશ મેં તેમને વખત આપ્યો હોત, તેમની સાથે વાત કરી હોત, તેમના દિલમાં જગ્યા બનાવી હોત. પણ કદાચ ભગવાને મારી એકલતા માટે સિયાને મોકલી. તે મારા દરેક દુઃખમાં સામેલ હતી. જ્યારે દવાની અસર ઓછી થતી, તે મારા ખભે હાથ મૂકીને હિંમત આપતી. જ્યારે હું થાકી જતો, તે હાથ પકડીને કહેતી, બસ થોડુંક આગળ, ભગવાન બધું ઠીક કરશે. મને ખબર પડી ગઈ કે નવી જિંદગી ભગવાન તરફથી એ ઇનામ છે જેની મને આશા પણ નહોતી. અને આ ઇનામનું નામ સિયા છે. 6 મહિનામાં કોઈ મોટો સમય નથી, પણ મારા માટે આ નવો જન્મ સાબિત થયો. મારી હાલત, જે એક સમય એવી હતી કે હું પોતાને પણ બરદાસ્ત ન કરી શકતો, તે બદલાવા લાગી. ઘા જે ગળી ગયા હતા, ધીમે ધીમે ભરાવા લાગ્યા. ડૉક્ટરે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આ મારી બીમારી ઝડપથી પાછળ હટી રહી છે. તેણે કહ્યું, આ તમારા શરીરથી વધુ તમારા હૃદયની સ્વાસ્થ્ય છે. એક નર્સે હસતાં કહ્યું, બાબા, હવે તમે ખામોશીથી સાંભળી રહ્યો. હું પોતે ચાલવા લાગ્યો. બેશકીનો સહારો ઓછો થયો. રોજ સવારે વહેલો ઉઠીને પ્રાર્થના કરતો, પછી બેઠકમાં ધૂપમાં બેસતો. હું અહીં તહીં દર્દીઓ સાથે વાતો કરવા લાગ્યો. એક દિવસ એક વૃદ્ધ મારી પાસે આવીને બોલ્યા, બેટા, જ્યારે મેં તને પહેલી વાર જોયો ત્યારે લાગ્યું જાણે ભગવાને તને માફ કરી દીધો. હવે તારા ચહેરા પર એક સુકૂન છે. મેં ધીમેથી કહ્યું, ચાચા, એ સુકૂન તો તોબાની રોશની છે. રોજ રાતે પલંગ પર સૂતી વખતે દિવસભરની પ્રાર્થનાઓ કરતો, ભગવાનનો આભાર માનતો અને દિલમાં મારા ગુનાઓ પર અફસોસ કરતો. હવે હું પોતાને પહેલાં જેવો ન જોતો. ગુનાઓના પહાડમાંથી પસાર થયા બાદ આ રસ્તો એટલો રોશન લાગતો કે મેં ક્યારેય ન વિચાર્યું હતું કે આટલો સરળ હોઈ શકે. સિયા રોજ ન આવતી, પણ દર બીજા ત્રીજા દિવસે મારા રૂમનો દરવાજો ખખડાવીને હાલ પૂછતી, દવાનો સમય યાદ કરાવતી. એક દિવસ મેં તેને કહ્યું, બેટા, તે મારા માટે જે કર્યું તે હું ક્યારેય ચૂકવી નહીં શકું. તેણે કહ્યું, બાબા, તમે મારા માટે દરવાજો ખોલ્યો હતો. હવે હું અને ભગવાને મળીને બીજા માટે રસ્તો ખોલ્યા. એક દિવસ બાદ મેં એનજીઓમાં જે નાના મોટા કામ કરી શકું તે શરૂ કર્યું. કેટલાક દર્દીઓની મદદ કરવી, પુસ્તકો ગોઠવવા, દવાની યાદી બનાવી, નવે આવેલા દર્દીઓને હિંમત આપવી. એક યુવાન જે તાજેતરમાં દાખલ થયો હતો, ઘાથી કણસતો હતો. હું તેની પાસે બેસીને બોલ્યો, બેટા, હું પણ આવી જ રીતે આવ્યો હતો, પણ ભગવાનની મહેરબાનીથી બધું ઠીક થઈ ગયું. તું પણ ઠીક થઈ જશે. તે બોલ્યો, બાબા, તમે તો બિલકુલ ઠીક લાગો છો. મેં મુસ્કુરાઈને કહ્યું, જો દિલની સારવાર થઈ જાય તો શરીર પણ ઠીક થવા લાગે. એક સાંજે જ્યારે હું આંગણામાં બેઠો હતો, ધૂપ તેજ હતી. મારું દિલમાં એક અજીબ લહેર ઉઠી. મેં આકાશ તરફ જોયું અને હાથ ઊંચા કરીને કહ્યું, ભગવાન, તે મને જમીન આપી, ઇજ્જત આપી, જે હું ક્યારેય ગુમાવી ચૂક્યો હતો, તે મને પાછું આપ્યું. હું વચન આપું છું કે હવે હું એ રસ્તે ક્યારેય નહીં જાઉં જ્યાં ગુનાહ હતા, ગર્વ હતો, અભિમાન હતું. આ પ્રાર્થના મારા દિલમાંથી નીકળી હતી. એક દિવસ એનજીઓમાં જાહેરાત થઈ કે એક નાનો સમારંભ રાખવામાં આવશે. સિયા આવીને બોલી, બાબા, તમે પણ જોડાઈ જાઓ. મેં હા પાડીને માથું હલાવ્યું. હવે મારું દિલ તસલ્લી મેળવી ચૂક્યું હતું. જ્યારે પહેલીવાર હોલમાં બેસીને સૌના ચહેરા પર ખુશી જોઈ, ત્યારે મારી આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. જૂના દિવસો યાદ આવી ગયા. એ સાંજ મારી જિંદગીની સૌથી મહત્ત્વની સાંજમાંની એક હતી. મેં સૌની સામે મારી વાર્તા કહી. એનજીઓમાં કેટલાક યુવાનો મારી પાસે બેઠા હતા. મેં તેમને કહ્યું, ક્યારેય તમારી તાકાત પર ગર્વ ન કરો. ભગવાન જ્યારે ઈચ્છે માણસને જમીનથી નીચે નાખી દે છે, અને જ્યારે ઈચ્છે ત્યારે તારાઓ પર બેસાડી દે છે. એક છોકરી બોલી, બાબા, તમારી જિંદગી તો ફિલ્મ જેવી છે. હું હસી પડ્યો અને બોલ્યો, બેટા, ફિલ્મોમાં દુઃખ થાય છે, અહીં હકીકતમાં કંઈક અલગ થાય છે. થોડા દિવસો બાદ ડૉક્ટરે મારું પૂરું ચેકઅપ કર્યું અને સિયાએ કહ્યું, બાબા, હવે તમે જ્યાં જવા ઈચ્છો ત્યાં જઈ શકો છો. અમે તમારી રાહ જોતા રહીશું. હું થોડીક ક્ષણો સુધી ચૂપચાપ માથું નમાવીને બેસી રહ્યો. ઘણું બધું પાછળ છોડી આવ્યો હતો અને હવે એ બધું મારી સામે આવવાનું હતું. ડર પણ હતો, પણ શરમનો અહેસાસ તેનાથી વધુ હતો.
સિયાએ મારી બેગ તૈયાર કરી ગુડ બાય કહ્યું અને એક યુવાન દર્દીએ કહ્યું, બાબા, તમારી વાતો ખૂબ યાદ આવશે. મેં તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, હંમેશા સાચું બોલજે, મા બાપને પ્રેમ કરજે અને વખત બગાડીશ નહીં. હું ચાલવા માટે તૈયાર હતો, પણ પગ ભારે થવા લાગ્યા. ગાડી મને એ શહેર તરફ લઈ જતી હતી જ્યાં મારો ભૂતકાળ હતો. લાગતું હતું જાણે હું કોઈ નવા શહેરમાં પ્રવેશી રહ્યો છું. મંજિલ નજીક આવતા દિલની ધડકનો વધવા લાગી. હું એ ગલીમાં દાખલ થયો જ્યાં ક્યારેક મારો બંગલો હતો. દરવાજે આવીને શ્વાસ લીધો અને હળવેથી ટકોર દીધી. દરવાજો ખુલ્યો. સામે મારો મોટો દીકરો ઊભો હતો. ઉંમરનો ફેર પડી ગયો હતો. તે એક ક્ષણ માટે આશ્ચર્યમાં પડી ગયો. આંખો ફેલાઈ ગઈ. મેં નજર નીચી કરી અને હાથ જોડી દીધા. બેટા, હું પાછો આવ્યો એટલે નહીં કે તમે મને અપનાવો, પણ એટલે કે મારી ભૂલોનો એકરાર કરી શકું. મેં તમારી સાથે ખરાબ કર્યું, તમને યોગ્ય સમયે ઉછેર ન આપી શક્યો, પોતે પણ બગડ્યો અને તમને પણ બગાડ્યા. પણ જો તમારા દિલમાં થોડીક નરમાઈ બાકી હોય તો એકવાર મને માફ કરી દો. દીકરાએ કંઈ ન કહ્યું, ફક્ત આંખો ભીની થઈ ગઈ. પછી પાછળ હટીને દરવાજો પૂરો ખોલ્યો. પપ્પા, અંદર આવો. હું અંદર ગયો. એ જ સોફા, એ જ દિવાલોનો રંગ, પણ માહોલ અલગ હતો. નાના નાના બાળકો, મારા પૌત્ર પૌત્રીઓ મને આશ્ચર્યથી જોતા હતા. મારી વહુએ આવીને નમસ્તે કર્યું અને રસોડામાં ચાલી ગઈ. મારી પત્ની દરવાજેથી ડોકું કરતી હતી. પછી ધીમે ધીમે બહાર આવી. ચહેરા પર આશ્ચર્ય હતું પણ નફરત નહોતી. મેં તેની સામે જોઈને કહ્યું, તે બધું સહન કર્યું, હું માફી સિવાય કંઈ ન કહી શકું. તે ચૂપ રહી. પછી બોલી, અમે પણ ઘણું બધું સહન કર્યું, પણ તમે પાછા આવ્યા એ જ ઘણું છે. સાંજે બધા બેઠા. મેં બધા બાળકોને બોલાવ્યા. 3 દીકરા અને એક પરણેલી દીકરી પણ આવી. સૌની સામે કહ્યું, મેં મારી જિંદગીમાં ઘણી ભૂલો કરી. તમને એ પ્રેમ અને ધ્યાન ન આપી શક્યો જેના તમે હકદાર હતા. મને કોઈ ફરિયાદ નથી કે તમે મને છોડી દીધો, બલકે હું નસીબદાર છું કે મને ભગવાને જીવતો રાખ્યો, જેથી હું તમારી પાસે માફી માગી શકું. મારી દીકરી ચૂપચાપ મારી પાસે આવીને બેઠી. પપ્પા, અમે જે કર્યું તે હાલાતને કારણે કર્યું. અમે બાળકો હતા, ડરી ગયા હતા, પણ તમે પાછા આવ્યા એ જ ઘણું છે. મેં તેનો હાથ પોતાના હાથમાં લીધો. બેટા, મારા દિલમાં હંમેશા તમારી કમી રહી. હું તને દીકરી કહેવાને લાયક નહોતો, પણ આજે જો તું મને એક ક્ષણ માટે પણ પપ્પા કહે તો હું સમજીશ કે ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી લીધી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પપ્પા કહીને તે મારા છાતી સાથે લાગી. એ રાતે અમે બધાએ સાથે ભોજન કર્યું. એ ઘરમાં એક ખુશી અને સુગંધ પાછી આવી જે ફક્ત પ્રેમથી આવે છે. ભોજન બાદ મારો નાનો દીકરો મારી પાસે આવ્યો અને બોલ્યો, પપ્પા, અમે બધા તમારા નિર્ણયથી શરમાઈએ છીએ, પણ અમને સમજ નહોતી પડતી કે શું કરવું. મેં તેના ખભે હાથ મૂકીને કહ્યું, શરમની વાત નથી બેટા, ક્યારેક શીખવા માટે વખત લાગે છે અને ભગવાન જેને બચાવવા ઈચ્છે તે બચી જાય છે. બીજા દિવસે મેં બધા બાળકો સાથે નાસ્તો કર્યો. મેં તેમને મારો સફર કહ્યો, NGO વિશે જણાવ્યું, સિયાનો ઉલ્લેખ કર્યો કે તે આજે જે છે તે ભગવાનને કારણે છે, પણ મારી જિંદગીમાં તે આશાનું કિરણ બનીને આવી. મારી પત્નીએ કહ્યું, અમે બધા તેનો આભાર માનીશું. ક્યારેક મોકો મળે તો તેને મળીશું પણ. મેં કહ્યું, ચોક્કસ, હું તમને બધાને લઈને જઈશ. થોડા દિવસોમાં ઘરનો માહોલ બદલાઈ ગયો. હું બાળકો સાથે વખત વિતાવવા લાગ્યો. નાના પૌત્ર પૌત્રીઓ મને દાદા કહીને લપાઈ જતા. દીકરી સાંજે આવીને મારી સાથે બેસીને જૂની વાતો સાંભળતી. મારી વહુ મને ચા આપી દેતી. હું બધાને આશીર્વાદ આપતો. હવે બધું નવું હતું પણ દિલથી જોડાયેલું. મને ખબર હતી કે આ પાછું આવવું ફક્ત શારીરિક નહોતું, આધ્યાત્મિક પણ હતું. ભગવાન મહેરબાન છે, તેણે મને મોકો આપ્યો અને મારા બાળકો સાથે પણ અમારો નવો સંબંધ બની ગયો. સચ્ચાઈ, ક્ષમતા અને પ્રાર્થના આજ મારા માટે નવી જિંદગીના આશાસ્પદ ચિહ્નો હતા. જિંદગી જાણે એક વર્તુળ બની ગઈ. જે ઘરમાં ઘણો ઘોઘાટ હતો ત્યાં હવે સુકૂન આવી ગયું. જ્યાં ઉદાસીનતા હતી ત્યાં હવે અપનાપણું લાગવા લાગ્યું. મારા બાળકો મારી સાથે ખુલીને વાત કરવા લાગ્યા. નાનો દીકરો મારી સાથે બેસીને ધંધાની વાતો પૂછતો. મોટો દીકરો કેટલાક કામોમાં રસ લેવા લાગ્યો અને દીકરી ઘણીવાર મને જોઈને જરૂરિયાતમંદ વિશે જણાવતી કે કોની મદદ કરવી. તેઓ બધા બદલાઈ રહ્યા હતા અને તેમની સાથે હું પણ બદલાઈ રહ્યો હતો. એક દિવસ મેં બધા બાળકોને કહ્યું, હું ઈચ્છું છું કે આપણે દર મહિનાની 1 તારીખ મળીને ગરીબોની મદદ કરીએ. મારી દીકરીએ તરત જ કહ્યું, પપ્પા, હું મારા ખિસ્સા ખર્ચમાંથી પણ થોડો હિસ્સો કાઢીશ. હું તેને જોઈને બોલ્યો, બેટા, આ એ પાઠ છે જે હું તમને વર્ષો પહેલાં આપવા ઈચ્છતો હતો, પણ હવે જઈને સમજાયું કે ભલાઈ મેળવવા માટે પોતાનું ભલું થવું પણ જરૂરી છે.
અમે ઘરનો એક રૂમ પસંદ કર્યો. ત્યાં જૂના કપડાં, રાશન, દવાઓ અને વસ્તુઓ રાખવાનું શરૂ કર્યું. અમે મહોલ્લાના નજીકના ગરીબ ઘરોની યાદી બનાવી અને નિયમિત રીતે તેમની મદદ કરવાનું શરૂ કર્યું. એક દિવસ જ્યારે અમે રાશન વેચતા હતા, એક વૃદ્ધાએ મારો હાથ પકડીને કહ્યું, બેટા, ભગવાન તમને ઘણું આપે, તમે તો આશરો બની ગયા છો. મારી આંખો ભરાઈ આવી. મેં તેમનો હાથ ચૂમ્યો અને કહ્યું, અમ્મા, હું એ જ છું જેને ભગવાને અંધારામાંથી બહાર કાઢ્યો. હવે ફક્ત રોશની વેચવા આવ્યો. એ જ દિવસ બાદ અમારું ઘર નવો રંગ લેવા લાગ્યું. દર સવારે ઉઠીને હું પોતાને ખૂબ નસીબદાર સમજતો કે મને ફરીથી મારા બાળકો વચ્ચે આવવાનો મોકો મળ્યો. તેમના હાસ્ય, તેમની વાતો મારા દિલને સુકૂન આપતી. મેં ધીમે ધીમે મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. ડૉક્ટરની વાતો માની, દવા સમયસર લીધી અને પૂરી ઈમાનદારીથી મારું સ્વાસ્થ્ય સુધારવાનો પ્રયાસ કર્યો. સિયા અને એનજીઓના લોકો મારી સંભાળે લાગેલા રહેતા. તેમની મહેનત અને પ્રેમે મારામાં નવી આશા જગાડી. મેં મારા નાના દીકરાને ધંધાની વાતો શીખવવાનું શરૂ કર્યું. તે ઉત્સુકતાથી ભરેલો હતો. મારી દીકરી જ્યારે ઘરે આવતી, ખુશીથી મારી પાસે બેસતી. મારી પત્ની, જે પહેલાં મારાથી દૂર થઈ ગઈ હતી, હવે ધીમે ધીમે મારી નજીક આવવા લાગી. તે જાણતી હતી કે હું બદલાઈ ગયો છું અને તે પણ મારી સાથે ફરી જોડાવા ઈચ્છતી હતી. તેનો વ્યવહાર પણ બદલાયો હતો. ઘરના માહોલમાં હવે એક મીઠાશ આવવા લાગી. હું અનુભવતો હતો કે મારો પરિવાર ફરી મજબૂત થઈ રહ્યો છે. દિવસો વીતતા ગયા. અમે અમારા જૂના ઝઘડાઓને પાછળ છોડી દીધા. હવે અમે નવી શરૂઆત કરી રહ્યા હતા. હું બાળકોને મારી જિંદગીના પાઠ કહેતો રહેતો કે જિંદગીમાં ભૂલ કરવી સામાન્ય છે, પણ તેનાથી શીખવું જરૂરી છે. મારું દિલ હવે વધુ ધીરજવાન અને મજબૂત થઈ ગયું હતું, કારણ કે મેં મારા ભૂતકાળને દર્દને સ્વીકારી લીધું હતું અને હવે હું બીજાને માફ કરવાનું શીખી રહ્યો હતો, કારણ કે આ જિંદગીની સૌથી મોટી તાકાત છે. એક દિવસ જ્યારે હું એનજીઓની ઓફિસમાં બેઠો હતો, સિયા આવી અને બોલી, બાબા, તમે અમારા માટે પ્રેરણા છો. તમારી વાર્તાથી ઘણા લોકો શીખે છે અને બદલાય છે. મેં મુસ્કુરાઈને કહ્યું, આ બધું ભગવાનની મરજીથી છે. તેણે કહ્યું, તમારી મહેનત અને ઈમાનદારીથી ઘણા લોકોને આશા મળી છે. હવે તમે વધુ લોકોની મદદ કરો જેથી વધુ જિંદગીઓ બચે. તેની વાત સાંભળીને હું ખુશ થયો અને વિચાર્યું કે હવે મારી જિંદગીનો નવો હેતુ છે બીજાની મદદ કરવી અને તેમને આશરો આપવો, જેઓ બેસહારા છે, જેમની પાસે કોઈ નથી. આ રીતે મારી જિંદગીએ નવો વળાંક લીધો, જ્યાં દર્દ બાદ ખુશી આવી અને એકલતા પછી પરિવારે મારો સાથ આપ્યો. હું હવે એક નવો માણસ બની ગયો હતો, જે પોતાની ભૂલોમાંથી શીખીને પોતાના પરિવાર અને સમાજ માટે કંઈક સારું કરવા ઈચ્છતો હતો. મને ખબર હતી કે રસ્તો સરળ નહીં હોય, પણ હું હવે પડકારોનો સામનો કરવા તૈયાર હતો, કારણ કે મારી સાથે હવે મારો પરિવાર હતો અને ભગવાન, જે મને ક્યારેય એકલો નહીં છોડે. દરેક દિવસ મારા માટે નવી શરૂઆત હતી. મારામાં એક નવી આશા જાગી રહી હતી, જે પહેલાં ક્યારેય નહોતી અનુભવાઈ. હું મારા પરિવાર સાથે વધુ વખત વિતાવવા લાગ્યો. મારા પરિવારને ફરીથી ગળે લગાવ્યો. જો તમે પણ તમારા દિલમાં આ જગ્યા બનાવશો, તો જિંદગી ચોક્કસ તમારો સાથ આપશે. દરેક અંધારી રાત પછી એક નવી સવાર આવે છે. બસ જરૂર છે હિંમત અને આશાની. જે તૂટે છે તે જ ફરીથી મજબૂત બને છે. બસ પોતા પર અને ભગવાન પર ભરોસો હોવો જોઈએ. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને હાઈપનું બટન આવે તે પણ દબાવી દેજો. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલું અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.